નમસ્કાર દોસ્તો, ઇંગ્લિશ ધોરણ 6 બીજા સત્રમાં આપણે પ્રથમ પાઠ કરી રહ્યા છીએ. તેમાં એક્ટિવિટી 4 આપણે સમજી લીધી. અવયલ કેવી રીતે બને છે અને ભીમ કઈ કઈ વસ્તુઓનો તેમાં ઉપયોગ કરે છે તે આપણે જોયું. ત્યાર પછી એક્શન વર્ડ્સ જે શોધવાના હતા તે પણ આપણે શોધ્યા. આજે આપણે એક્ટિવિટી સી ચાલુ કરશું. તેમાં ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝડ ફોર અવિયલ એમાં રાઇટ ટિક કરવાના છે. તો આપણે તે એક્ટિવિટી ચાલુ કરીએ. એક્ટિવિટી 4C. ટિક રાઇટ ધ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝડ ફોર અવિયલ. અવિયલમાં ઉપયોગ થયેલા મસાલા વસ્તુઓ સામે રાઇટ કરવાનું છે. તો અવિયલમાં ચીલીઝ, કરી લીવ્સ, ગાર્લિક, કોકોનટ, નીમ લીવ્સ, કર્ડ, વેજીટેબલ્સ આટલી વસ્તુઓનો ઉપયોગ થયો છે. વેજીટેબલ સ્ક્રેપ્સ છે. નથી થયેલો ઉપયોગ એવી વસ્તુઓ છે ગુઆવા, ગ્રામ ફ્લોર, વ્હીટ, groundnut oil and rice. Activity 4D. Write true or false. સાચું છે કે ખોટું તે આપણે લખવાનું છે. The king ordered a dinner in the palace. Very much true sentence. The cook knew about avial before. False. કારણ કે ભીમને પોતાને પણ ખ્યાલ નહોતો કે આ જે ડિશ તે નવી બનાવે છે તે અવિયલ છે. Third, the cook made a few dish. Third, the cook made a new dish using the vegetable scraps. True. Vegetable scraps નો ઉપયોગ કરીને તેમાંથી નવી ડિશ અવિયલ બનાવે છે. Fourth, nobody liked the new dish અવિયલ. False. કારણ કે બધાને તે ડિશ ગમી ગઈ હતી. Fifth, the king was happy to see the waste in basket. False. શાકભાજીના જે એવા ભાગ કે જેનો આપણે ઉપયોગ નથી કરતા, વેસ્ટ હોય છે, તે જોઈને રાજા રાજી થયા ન હતા. આથી the sentence is false. Activity 4E. You want to prepare avial. Give numbers to these steps. અહીં જે સ્ટેપ્સ આપ્યા છે અવિયલ બનાવવાના તેને ક્રમ અનુસાર આપણે નંબર્સ આપવાના છે અને ત્યારબાદ તે નંબર પ્રમાણેના વાક્યો ગોઠવીને એક રેસીપી અવિયલની લખવાની છે અને ક્લાસમાં રજૂ કરવાની છે. તો આપણે E અને F બંને એક્ટિવિટી સાથે કરીએ. સૌ પ્રથમ આપણે ક્રમ અનુસાર ગોઠવી નાખીએ સ્ટેપ્સને. તો સૌથી પહેલું સ્ટેપ છે કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. ત્યારબાદ તેને વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ. ધોયા પછી ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. Fourth step is whip some curd and mix in it. Fifth step, pour some coconut oil on top. Sixth step, decorate it with curry leaves. Seventh and the last step is avial is ready. આ સ્ટેપ્સ ઉપરથી આપણે રેસીપી લખીએ તો આ મુજબ કંઈ લખાય. First of all, cut the vegetables into long strips. Then wash and clean the mixture.
Put them into the pot and start cooking them. Grind some coconut, green chilies and garlic and add them. Whip some curd and mix it into the pot. Add some salt and pour some coconut oil on the top. Decorate it with curry leaves. Now avial is ready. Activity 5. Recite, sing and enjoy. Food is nice on the rice. Add some curry. Don't eat in a hurry. બીજું છે vegetables are nice. Vegetables are yummy. I like vegetables in my tummy. Replace vegetables with fruits, ice cream, chocolates and so on. તો આપણે આ જ રીતે અલગ અલગ રાઇમ બનાવી શકીએ. ફ્રૂટ્સ આર નાઇસ, ફ્રૂટ્સ આર યમી. આઈ લાઇક ફ્રૂટ્સ ઇન માય ટમી. તે જ રીતે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ઇઝ નાઇસ, આઈસ્ક્રીમ ઇઝ યમી. આઈ લાઇક આઈસ્ક્રીમ ઇન માય ટમી. ચોકલેટ્સ. ચોકલેટ્સ આર નાઇસ, ચોકલેટ્સ આર યમી. આઈ લાઇક ચોકલેટ્સ ઇન માય ટમી. હવે તમે ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ્સ, ચોકલેટ્સ એના સ્થાને તમને જે ભાવતી વસ્તુ છે તેનું નામ પણ મૂકી શકો છો. જેમ કે ઢોસાઝ આર નાઇસ, ઢોસાઝ આર યમી. આઈ લાઇક ઢોસાઝ ઇન માય ટમી. આ રીતે તમારે પોએમ બનાવવાની છે. એક્ટિવિટી 6. Solve these spicy riddles. Find out English words for these from vocabulary list. Draw the spice in given space. અહીં જે વર્ણન આપ્યું છે તે મસાલાઓનું છે. તે મસાલાનું નામ શોધવાનું છે, અંગ્રેજીમાં લખવાનું છે અને તેનું ચિત્ર દોરવાનું અથવા તો ચોંટાડવાનું છે. You can powder me to make food hot and spicy. If you add too much of me, I make you gasp. Your eyes and nose begin to water, and you cry. Think and tell me, who am I? જવાબ તો આપણને અહીંયા વંચાય છે ચીલી એટલે કે મરચું. ખોરાકને મસાલેદાર બનાવવા માટે વાપરવામાં આવે છે અને જો વધારે નાખવામાં આવે તો મોઢામાંથી એવો અવાજ પણ આવે છે. સો ધીસ ઇઝ ચીલી. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી ટુ મેક યોર ફૂડ લુક યલો. આઈ એમ મિક્સ્ડ ઇન ઓઇલ બાય ગ્રેની and applied to wounds quickly. I heal all wounds, big and small. I am loved by all. Think and tell me, who am I? Tell me quickly, who am I? પહેલી લાઇનમાં જ આપણને ખ્યાલ આવી જાય છે ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી ટુ મેક યોર ફૂડ લુક યલો. ખોરાકમાં એવું શું ઉમેરવામાં આવે છે કે જેનાથી તે પીળો લાગે છે? તો આપણને ખ્યાલ જ છે ધેટ ઇઝ ટર્મેરિક એટલે કે હળદર. અને હળદરનો બીજો એક સરસ ઉપયોગ પણ અહીં બતાવેલો જ છે જે આપણે બધા જાણીએ છીએ કે કાંઈ પણ વાગી ગયું હોય તો ત્યારે આપણે હળદર અને તેલ મિક્સ કરીને ચોપડીએ છીએ. હળદર છે તે એન્ટિસેપ્ટિક છે, તે જીવાણુઓને અંદર ઘામાંથી અંદર જવા દેતી નથી. નેક્સ્ટ, small and round like a pearl, I am black when I am whole. I can be powdered, coarse or fine. A sharp and spicy taste is mine. Whether it is salty or sweet, I am added as a special treat. Think and tell me, who am I? Tell me quickly, who am I? હું રાઉન્ડ અને કાળા રંગનું છું, કાળા રંગનું મોતી છું. મારો પાવડર કરી શકાય છે અને
આખું પણ વાપરી શકાય છે. મારો ટેસ્ટ સ્પાઇસી છે, તીખો છે. તો તમને બધાને ખ્યાલ જ છે આવું હોય બ્લેક પેપર એટલે કે મરી. I am a small and skinny chap. Sometimes I am brown and sometimes black. Added to hot oil and ghee, I spread my fragrance all around me. Think and tell me who am I? Tell me quickly who am I? નાનકડી વસ્તુ છે અને ક્યારેક બ્રાઉન અને ક્યારેક કાળા રંગની હોય છે. જ્યારે રસોઈમાં વઘાર થાય ત્યારે તે ઉમેરવામાં આવે છે અને તરત જ તેની સુગંધ ફેલાય છે. દેટ ઇઝ ક્યુમિન સીડ એટલે કે જીરું. I look like Zira, though brown green am I. To make your stomach healthy, I always try. Eat me always after your meal. I refresh your mouth, you surely feel. Think and tell me who am I? Tell me quickly who am I? જમી લીધા પછી મારો ઉપયોગ થાય છે અને ખોરાક પાચનમાં હું ઉપયોગી છું. સાથે સાથે માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. તો આવી વસ્તુ છે એલચી, કાર્ડામોમ. I look like a nail but a bud I am. Chocolate brown color and a strong smell have I. When your toothache makes you shout, I soothe the pain in your mouth. Think and tell me who am I? Tell me quickly who am I? દાંતના દુખાવામાં કામ આવું છું. ચોકલેટ બ્રાઉન રંગનું હું છું અને સ્ટ્રોંગ સ્મેલ છે મારી. નખ જેવું છું. સ્વાદમાં થોડુંક તીખું છે અને તે છે ક્લોવ એટલે કે લવિંગ. બી છે નેમ ફૂડ ડિશિસ ધેટ આર મેડ એટ યોર હોમ. અહીં આપેલી પરિસ્થિતિઓ પ્રમાણે ઘરમાં કઈ વસ્તુઓ બને છે તે તમારે લખવાનું છે. વેન યુ હેવ ગેસ્ટ્સ, મહેમાન હોય ત્યારે આપણે સારું સારું બનાવતા હોઈએ છીએ. પૂરી, ગુલાબજાંબુન્સ, કરી, રાઈસ. આના સિવાયનું તમે જે કંઈ બનાવતા હો તે અહીં લખી શકાય છે. બીજી સિચ્યુએશન છે વેન સમવન ઇઝ નોટ વેલ. કોઈને કંઈ માંદગી હોય ત્યારે આપણે ખીચડી જ બનાવીએ છીએ. એન્ડ થર્ડ, ઓન રેગ્યુલર ડેઝ, સાદા કોઈપણ દિવસે ચપાતી, રાઈસ, દાલ, સબ્જી અને બીજું ઘણું બધું બનાવતા હોઈએ છીએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, નમસ્તે. હાઉ આર યુ ઓલ? Fine? Very good. Hope you are doing well. Today we are going to see how to make dal bati. It is the activity of Standard 6, Unit 1, Taste of India, activity number 6C. We have to watch the ingredients of dal bati. You know what is an ingredient? Ingredients are the things from which we can cook any food. So let's see how to make dal bati. Activity 6C. We have to make dal bati. દાલ બાટી બનાવવા માટે શું કરવાનું તે આપણે અહીં સમજવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ, લેટ્સ મેક
dal. For making dal, we have to collect some dals. Chana dal, all or split Bengal gram, tuer or arhar dal, mung dal or split green gram dal, and urad dal or split black lentils dal. After collecting all dals, clean and wash all the dals. આપણે જાણીએ છીએ કે કાંઈ પણ વસ્તુ બનાવતી પહેલાં તેને સાફ કરવી પડે. Now pressure cook them all. After some time, heat the ghee in a pan. Add some cumin seeds. When cumin seeds crackle, salt them. Add clove, bay leaves, green chilies and asafoetida. Add cooked dal in it and add water. After that, add chili powder, turmeric powder, coriander powder, garam masala and some salt for taste. Simmer for 5 to 7 minutes and your dal is ready. Now we will make some bati. Bati is actually made of some flours. So we have to take some flours. Take 1 cup of whole wheat flour, half a cup of semolina or rava, and 2 tablespoons of besan, Bengal gram flour. So we have to take 3 flours for making bati. After taking these flours, add oil and salt and mix them well. Add some water. Knead into a firm dough. Knead well for 5 to 7 minutes. Cook in a special bati cooker and your bati is ready. Dal bati is best served with ghee. So guys, now this is the time for homework. You have to write the recipe of your favorite dish. You can write about any of your favorite dish like dosa, pav bhaji, khichdi, whatever you like. For that you have to follow these 2 steps. First of all, you have to write ingredients of that dish. And second step is you have to write the main recipe, how to make that dish. It is not necessary to write only in English. You can write your recipe in Gujarati, Hindi or in Sanskrit also. Okay? So this is the work for today. We will meet again soon. Bye bye. આજના હોમવર્કમાં આપણે જે 2 રાઇમ્સ જોઈ તે લખવાની છે અને આ બીજી રાઇમ્સમાં આપણે જે અલગ અલગ વસ્તુઓ બદલાવીને રાઇમ ગાઈતી તે તમારે લખવાની છે, સમજવાની છે અને ગાવાની છે. સાથે સાથે દાલ બાટી બનાવવાની રીત આપણે જોઈ, તો આ દાલ બાટી બનાવવાની રીત જોઈને અનુલેખન કરવાનું છે અંગ્રેજીની નોટમાં.